નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન માટે જે વ્રજ પ્રકાશનના પ્રથમ પરીક્ષા માટેના જે નમૂનારૂપ પ્રશ્નપત્રો છે એનું સોલ્યુશન મેળવવાના છે અને એમાંય ખાસ કરીને વિભાગ એનું સોલ્યુશન મેળવવાના છે. ખૂબ જ સરસ મજાના પ્રશ્નપત્રો છે. પ્રશ્નપત્રના ફક્ત આપણે જવાબો જ નથી મેળવવાના, પણ જરૂર જણાય ત્યાં હું તમને એની સમજ પણ આપવાનો છું, જે તમને પરીક્ષામાં વધુ માર્ક લાવવા માટે તો ઉપયોગી થશે, સાથે સાથે વિજ્ઞાનને વધુ સારી રીતે સમજવામાં પણ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ. હવે હું પહેલાં પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન લેવાનો છું, પ્રશ્નપત્ર એકની સમજ આપવાનો છું. પ્રશ્નપત્ર એક ધોરણ 9નું જે વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે એ 50 ગુણનું આવશે. કુલ 2 કલાકનો સમય હશે અને જે વિભાગ એ છે મિત્રો એ 15 ગુણનો આવશે અને એક પ્રશ્નનો 1 ગુણ છે, એટલે બધા પ્રશ્નો ફરજિયાત છે. 15 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. આ પ્રશ્નપત્રની ખાસ વાત એ છે, નમૂનારૂપ પ્રશ્નપત્રો છે અને એમાં જે પ્રશ્ન છે એની સામે ચેપ્ટરનું નામ લખ્યું છે. જુઓ, ચેપ્ટર 1, એટલે આપેલો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે એ તમે જાણી શકો. ખાલી સમજ માટે છે. તમારી પરીક્ષામાં આવું લખેલું નહીં આવે, એટલે તમને ઉપયોગી થશે કે ભાઈ આ પ્રશ્ન કયા ચેપ્ટરનો છે. ચાલો હવે આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ, એક એક કરીને બધા પ્રશ્નોને સમજીએ અને એના જવાબો મેળવીએ. પહેલો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન, વાયુ માટે શું ખોટું છે? પ્રશ્ન પૂરેપૂરો વાંચવાનો છે, નહીં તો તમે છેતરાઈ શકો છો. શું ખોટું છે એ શોધવાનું છે, શું સાચું છે નહીં. તો વાયુ માટે શું ખોટું છે? તો આકાર નિશ્ચિત નથી. તો મિત્રો આ તો સાચું છે. વાયુને આકાર ના હોય, તમે જે પાત્રમાં ભરો, જે વાસણમાં ભરો, જે સાધનમાં ભરો એ પ્રમાણે વાયુ આકાર ધારણ કરે છે, એટલે એ અનિયમિત આકાર છે, એનો કોઈ આકાર નિશ્ચિત નથી. આંતર આણવીય બળ મહત્તમ હોય છે. તો મિત્રો વાયુ જે છે એ તમને ખબર છે કે એમાં આંતર આણવીય બળ જે છે એ પ્રવાહી અને ઘન કરતાં ઓછું હોય, એટલે કે લઘુત્તમ હોય, ઓછામાં ઓછું હોય, એટલે આ ખોટું સ્ટેટમેન્ટ છે. આગળ પણ જોઈ લઈએ. દબનીય છે. હા મિત્રો, વાયુ દબનીય છે. માની લો કે ફુગ્ગામાં આપણે હવા ભરી દઈએ, વાયુ ભરી દઈએ અને દબાઈએ તો એ દબાશે. આપણા ઘરે વાહન હોય, એમાં ટાયર હોય છે, એમાં હવા ભરેલી હોય છે, તો આપણે દબાઈને ચેક કરીએ છીએ, એટલે દબનીય છે. કદ નિશ્ચિત નથી. તો એનું કદ નિશ્ચિત નથી હોતું. હમણાં જ વાત કરી મેં કે મોટા પાત્રમાં પણ વાયુ ભરી શકાય, ઓછો હોય કે વધારે હોય, અને નાના પાત્રમાં પણ ભરી શકાય છે. તો મિત્રો આ વિધાન અહીંયા આપ્યું છે બી, એ ખોટું છે. આંતર આણવીય બળ એનું લઘુત્તમ આવતું હોય છે, એટલે આ ખોટું છે. નીચેનામાંથી કયું મિશ્રણ છે? ચાલો ચેક કરીએ એક એક કરી અને સમજીએ પણ ખરા જોડે જોડે. ઓક્સિજન, તો ઓક્સિજન તો શુદ્ધ પદાર્થ છે, ફક્ત એ ઓક્સિજનનો જ બનેલો છે, એટલે આ તો તત્વ થઈ જશે. હવે મિથેનની વાત કરીએ તો મિથેન શું છે? તો મિથેનનું સૂત્ર જોઈએ તો CH4 છે, એટલે 1 કાર્બનનો પરમાણુ છે અને 4 હાઇડ્રોજનના પરમાણુ છે, એટલે કે આમાં નિશ્ચિત પરમાણુઓ છે, 1 કાર્બન અને 4 હાઇડ્રોજન. તો સંયોજનની વ્યાખ્યા અથવા તો સંયોજનની સમજ આપણને શું કહે છે? 2 અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને એક નવો પદાર્થ બનાવે તો તેને સંયોજન કહીશું. અને જે કાર્બનને હાઇડ્રોજન કરતાં મિથેન જે છે એના ગુણધર્મો પણ બદલાઈ જતા હોય છે, એટલે મિત્રો આ જે છે સંયોજન છે. એ જ રીતે મીઠું, તો મીઠાનું સૂત્ર છે NaCl. તો એની અંદર પણ Na અને Cl જે 2 તત્વો છે, પરમાણુઓ છે, જોડાય, આયનિક બંધથી જોડાય છે. આયનિક સંયોજન આયનોમાંથી મીઠું બને છે અને જોડાઈને NaCl બને છે અને ક્ષાર એટલે કે મીઠું બની જાય છે, એટલે આ પણ જે છે સંયોજન છે. રુધિર, તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે મિશ્રણ કહેવાય કોને? તો 2 અથવા વધારે તત્વો કે પદાર્થો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા મળે, એનું કોઈ પ્રમાણ નિશ્ચિત ના હોય. અહીંયા આગળ તમે જોયું 1 Na જોડે 1 Cl, 1 કાર્બનની જોડે 4 હાઇડ્રોજન. અહીંયા આગળ રુધિરની અંદર રુધિર જે છે તમને ખબર છે કે એની અંદર પ્રવાહીની વાત કરીએ તો પ્લાઝમા હોય એની અંદર, અને ઘન પદાર્થોની વાત કરું તો રક્તકણો હોય, શ્વેત કણો હોય. આમ તો રુધિરની વાત ઘણી લાંબી થઈ, પણ એની અંદર ઘન પણ છે, પ્રવાહી પણ છે, અને આ જે તત્વો છે અથવા તો એની અંદર જે સંયોજનો છે એ ભેગા મળીને એક મિશ્રણ બનાવે છે, રુધિર બનાવે છે, એટલે આ રુધિર જે છે મિત્રો મિશ્રણ છે. નવો પ્રશ્ન જોઈએ. 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે.
પાકની આ રીતને આ પાઠ્યપુસ્તકમાં આ આપેલું જ છે. આ રીતને આંતરપાક ઉછેર પદ્ધતિ કહેવામાં આવે છે મિત્રો. નવા પ્રકારના પ્રશ્નો જોઈએ. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ચોથો પ્રશ્ન, તાપમાન વધતા દ્રવ્યના કણોની તાપમાન વધે એટલે શું થાય? એના કણો શક્તિ મેળવે એટલે એની ગતિ ઉર્જા શું થશે? વધશે, એટલે વધે છે જવાબ આવશે. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? અથવા તો ખાલી જગ્યા છે. તો મિત્રો તમને જણાવી દઉં, ચેતાકોષ જે છે એ માનવ શરીરમાં સૌથી મોટો કોષ છે, એટલે જવાબ આવશે ચેતાકોષ. કારની ગતિ ખાલી જગ્યા પ્રવેગી ગતિ કહેવાય. હવે કાર જે છે એમાં પ્રવેગી, તો પ્રવેગક ક્યાં હોય છે? પગમાં હોય છે, જેને આપણે એક્સિલરેટર કહીએ છીએ. તો તમે કાર શરૂ કરો ત્યારે એની ગતિ 0 હોય છે, એનો પ્રવેગ 0 હોય છે. પછી ધીરે ધીરે વધારો છો, પછી જરૂર પડે ઊભા રહો છો એટલે ઘટાડો છો, અને પછી ઊભા રહો છો પછી પાછા વધારો છો, એટલે બદલાયા કરે છે. તો અચળ નથી રહેતી, નિયમિત પણ નથી, એટલે શું આવશે? બદલાયા કરે છે, એટલે અસમાન આવશે. અસમાન પ્રવેગી ગતિ કહેવાય છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ટિંક્ચર આયોડિન એ આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણ છે. તો મિત્રો આ સાચું છે. આનો ઉપયોગ ચેપનાશક તરીકે થાય છે. જ્યારે આપણને ઘા પડ્યો હોય ત્યારે ટિંક્ચર આયોડિનનું સોલ્યુશન લગાડવામાં આવતું હોય છે. સ્થાનાંતર હંમેશા ધન હોય છે. તો આ વિધાન ખોટું છે. સ્થાનાંતર જે છે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, એટલે આ વિધાન ખોટું છે. ગતિમાન પદાર્થનું વેગમાન પદાર્થના વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. મિત્રો તમને જણાવી દઉં સૌથી પહેલાં કે વેગમાન જે છે સદિશ રાશિ છે, અને વેગમાનની દિશા કઈ છે? એ વેગની દિશા હોય એ જ વેગમાનની દિશા હોય છે. એટલે અહીંયા આગળ શું કહ્યું છે? વેગમાન પદાર્થના વેગની વિરુદ્ધ દિશામાં છે, એટલે ખોટું લખ્યું છે, એટલે આ વિધાન ખોટું છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. બાજુમાં એટલે કે અહીંયા આગળ તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. આપણને અહીંયા આગળ y અક્ષ પર તાપમાન આપ્યું છે, અને અહીં સમયનો વધારો થાય છે, મિનિટમાં આપ્યો છે, અને અહીં તાપમાન વધે છે. આલેખનો કયો ભાગ ફક્ત ઘન પદાર્થનું નિર્દેશન કરે છે? આમાંથી આપણે એવો એક ભાગ શોધવાનો છે કે જે ઘન ભાગ દર્શાવતો હોય. તમને મિત્રો આ આલેખની હું સરસ મજાની સમજ આપી દઉં. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ જ્યારે ઘન પદાર્થને ગરમી આપીએ આપણે, તો ઘન પદાર્થ સૌથી પહેલાં શું થશે? ગરમ થશે. એટલે અહીંયા આગળ જે A થી B સુધી ઘન પદાર્થને આપણે બહારથી સમયની સાથે ગરમી આપતા જઈશું, તાપમાન આપ્યા કરીશું સતત, એમ એ ગરમ થશે. એટલે A થી B સુધી પદાર્થ જે છે એ ગરમ થશે. હવે શું થશે? અહીંયા આગળ જુઓ, ઘન પદાર્થને એક સતત તમે ગરમી આપ્યા કરશો, ઉષ્મા આપ્યા કરશો, એટલે એ ઘન પદાર્થ પીગળશે અહીંયા આગળ. એટલે અહીંયા આગળ જે છે ઘન પદાર્થ જે છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. હવે ઘન પદાર્થ અહીંયા આગળ સુધી પ્રવાહીમાં રૂપાંતરિત થશે. હવે સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ ગયો છે, અને પછી પણ તમે એને ઉષ્મા આપ્યા કરો છો, તો પ્રવાહી પદાર્થ શું થશે? ગરમ થશે. એટલે કે અહીંયા આગળ પ્રવાહી જે છે ગરમ થાય છે. હવે પ્રવાહી ગરમ થઈ જશે, પછી પ્રવાહી શામાં રૂપાંતરિત થશે? બાષ્પમાં. એટલે આ અવસ્થામાં D થી E સુધી પ્રવાહી જે છે એ બાષ્પમાં રૂપાંતરિત થાય છે. હવે સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય તો અહીંયા આગળ શું થશે? બાષ્પ જે છે એ ગરમ થશે. એટલે કે વાયુ પદાર્થ અથવા તો બાષ્પ જે છે એ ગરમ થાય છે. સરસ મજાનો ગ્રાફ છે, અને સમજ પણ સરસ મજાની છે. તમે ખૂબ ધ્યાનથી જોજો આને. હવે મારો પ્રશ્ન એવો હતો, અથવા આપણો પ્રશ્ન એ છે કે તાપમાન વિરુદ્ધ આ સમયનો જે આલેખ છે, કયો ભાગ ફક્ત ઘન પદાર્થ દર્શાવે છે? મિત્રો આ ભાગ છે A થી B સુધીનો, એ ફક્ત ઘન પદાર્થ દર્શાવે છે. અહીંયા આગળ B થી Cમાં શું સ્થિતિ હશે મિત્રો? કયો પદાર્થ હશે B થી Cમાં? તો અહીંયા ઘન અને પ્રવાહી હશે. અહીંયા આગળ ફક્ત પ્રવાહી C થી Dમાં, D થી Eમાં પ્રવાહી અને વાયુ અવસ્થામાં હશે પદાર્થ, અને E થી Fમાં પદાર્થ વાયુ સ્વરૂપમાં હશે. ફક્ત આપણે A થી B સુધીની વાત કરવાની છે. તો A થી B સુધીનો જે ભાગ છે મિત્રો, એ આપણને ફક્ત ઘન પદાર્થનું નિર્દેશન કરે છે. ચલો નવો પ્રશ્ન જોઈએ. કોષનો ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ખૂબ સહેલો પ્રશ્ન છે. રોબર્ટ હુકે આપ્યો છે. ખરીફ પાકોના નામ આપો. તો મિત્રો ખરીફ પાકોના નામ ડાંગર, મકાઈ, સોયાબીન, આ બધા ખરીફ પાકો છે. GMCSનું પૂરું નામ લખો. તો જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે આનું આખું નામ.
જોડકા જોડવાના છે. બળના આઘાતનું સૂત્ર, તો બળનો આઘાતને આઈ કહીએ છીએ. આઈ ઇઝ ઇક્વલ ટુ એફટી છે. અને પદાર્થનું વેગમાન, તો પદાર્થના વેગમાનને આપણે પી કહીએ છીએ. પી ઇઝ ઇક્વલ ટુ એમવી સૂત્ર છે, એટલે પદાર્થના વેગમાનનું સૂત્ર થશે પી ઇઝ ઇક્વલ ટુ એમવી. એટલે આની જોડે આપણે એમવી જોડીશું અને આઈ ઇઝ ઇક્વલ ટુ એફટી, એટલે આપણે આને સી સાથે જોડીશું. મિત્રો, જો તમારે બધા જ પ્રશ્નપત્રના આ રીતના સોલ્યુશન જોઈતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, તો હું તમને સોલ્યુશન આપીશ.